શ્રી વલ્લભાદેશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કે દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करीन जय श्री जय श्री राम। गયું આખું અઠવાડિયું દ્વારકા, બેટ દ્વારકા, મૂળ ગોમતા, ગાગા ગુગલ સપ્તાહમાં ખૂબ આનંદ કર્યો। તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની। તો બસ બધાની સાથે ન લૌકિક કર્યું, ન કોઈ વ્યર્થ વાણી વિલાસ કર્યો। જ્યારે સમય મળ્યો ત્યારે વલ્લભે ગુણાનુવાદ કરાવ્યા। અને કાલે રાજકોટ એટલે કે મારું નેટિવ, એટલે કે મારું વતન, બસ એક મનોરથ હતો, તમન્ના હતી કે જ્યાં બાલ મંદિરમાં ગયા હોઈએ ત્યાં આપણને એવું વિનંતી કરે, અરે મને વિનંતી થોડી કરવાની હોય મારા વાલા, હું તો આ ગામની દીકરી છું। અને મારો મનોરથ પૂરો થયો, વૈષ્ણવનો પૂરો થયો કે કાલે રાષ્ટ્રીય શાળા હોલમાં 4 થી 7 ખૂબ સત્સંગ કર્યો, રાસ ગરબા, આનંદ, અને વૈષ્ણવોને જે મળ્યા અને એમનો ભાવ જોઈ અને કેમ દ્વારકાનાથ અહીંયા રહી ગયા સૌરાષ્ટ્રમાં, એને મેં પ્રતીતિ કરી। કવિ કહે છે ને, એકવાર તું ભગવાન ભૂલો પડ કાંઠિયાવાડમાં, પત્રેવડ હોય તો જાજે। અને ખરેખર દ્વારકામાં રહી ગયા। એમ કાલે મારું કાંઠિયાવાડ, સ્વર્ગના લોક તો છે રે અતિ કુડા, બ્રજના લોક, મારા કાંઠિયાવાડના લોક એવા રૂડા। હું દેખાવની વાત નથી કરતી હો મારા વાલા, ભક્તિની વાત કરું છું, ભાવની વાત કરું છું। આજે ગાડી હતી તો બધા ગાડી ને સ્કૂટર ને બાઇક લઈને આવ્યા, પણ ઘણા એવા હતા છેક દોશીનગર, છેક નીલકંઠ ટોકીસ, આ બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી આગળ, અને 3 જણા ઉંમરવાળા રિક્ષા કરીને આવ્યા। તો મેં એમને પૂછ્યું હવે જતી વખતે, તો એમણે મને જવાબ આપ્યો, ત્યારે ભાવ ઉપર મને સેલ્યુટ કરવાનું મન। મેં તો હવે જશો કેવી રીતે? મને કે જે લાવ્યો એ પાછા લઈ જશે, કારણ કે એ ઘરે રાહ જોઈને બેઠો છે, પણ અમે રોજ તમારું સાંભળીએ ને એટલે એ તમારા ટેવાઈ ગયો છે, એટલે એ લઈ આવ્યો છે। એનાથી આગળ એક પરાકાષ્ઠા, એક યવન ભાઈ આવ્યા હતા, એટલે જે ભાઈએ આ બધું વ્યવસ્થા કરી એનો દીકરો મોહિત, એને મળ્યા। એ કે હું યવન છું, પણ આ સત્સંગ સાંભળી વૈષ્ણવ બહેનો, તો રોજ હું આ બેનનો સત્સંગ સાંભળું ને તો મને એમ થાય કે હું નજર ઉતારી દઉં, મારી બેનને કોઈ નજર ન લાગી જાય, તો હું અંદર નહીં આવું, પણ બહારથી ને સહેજ બેનને હું નજર ઉતારી દઉં, આંખમાં પાણી આવી ગયા। તો પુષ્ટિ માર્ગ કેવો છે? એમ નથી જોતો કે યવન છે, બ્રાહ્મણ છે, વાણિયા છે, લુહાણા છે, એ જ જોવે છે કે કરોડો વર્ષ પહેલાં મારાથી છૂટા પડ્યા છે, એ બધા મારા છે, મારા હતા અને મારા રહેશે। તો મેં કાલે એ પ્રતીતિ કરી કે આપણે ઠાકોરજીના છીએ, ઠાકોરજીના હતા અને ઠાકોરજીના રહેશું। જેતપુર ને ધોરાજી ને ગોંડલ ને વીરપલા, મેં કીધું બધા જાશો કેમ? એ કેટલા બેન આવવાનું હતું ને બધી વ્યવસાય મેળાઈ થઈ ગઈ છે।
સત્સંગ ઈલાબેનનો નથી, પ્રભાવ ઈલાબેનનો નથી. સત્સંગમાં જેના ગુણાનુવાદ થાય છે મારા વાલા, આ એનો પ્રભાવ છે. એને બોલાવ્યા એટલે તમે આવ્યા. આજે આપણા નજીક નાની કંકોત્રી આવી હોય, પછી આપણે કાઠિયાવાડમાં રિવાજ કે આગ્રહના પેલા કાગળ લખતા, અને પછી એવા હોય બેનું દીકરીઓને તેડવાઈ જતા. હવેની વાત નથી કરતી, આપણા વખતની. તો આમાં તો નથી કોઈને આગ્રહ કર્યો, નથી કોઈને કંકોત્રી લખી, પણ મેં નથી બોલાવ્યા. જેના ગુણાનુવાદ કરવા હતા ને મારવાલા, જો આપણને કંકોત્રી ન મળી હોય, આગ્રહનો કાગળ ન મળ્યો હોય, અને 4 દી પહેલાં વરરાજાનો ફોન આવે, કાકા તમને ભૂલી નથી ગયા, પણ કંકોત્રી લખવામાં રહી ગઈ છે. હવે હું તમને ફોન કરું છું, તમારે આવવું જ પડશે. તો મારા વાલા વરરાજાનો ફોન આવે પછી કંકોત્રીની રાહ જોઈએ, આગ્રહના કાગળની. તો કાલે જે બધા આવ્યા ને એને વરરાજાએ બોલાવ્યા હતા. આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી, આપણો વરરાજા, અને એની જાનમાં આપણે રોજ જાય છે. લોકો તો એકવાર જ પડ્યા. મારા લાલો તો દિને દુલ્હે મેરો કુંવર કનૈયા, રોજ ઘોડી ચડે ને રોજ પાનના બીડાય ચાવે. આ પ્રભુ જેવો કોઈ પ્રભુ નહીં, આની લીલા જેવી કોઈની લીલા નહીં. આજે આ કોમ્પ્યુટર યુગમાં, આ નેટના જમાનામાં મારા વાલા ઘરમાં 4 જણા ભેગા નથી થતા. કોઈ પાસે ટાઈમ નથી. કાલે એક ખાલી એનાઉન્સ કર્યું પરમ દિવસે, એમાં હોલ તો ભરાઈ ગયા, પણ લોકો ગાડીના દરવાજા ખોલી ખોલીને બેઠા. એ ઈલાબેનનો પ્રભાવ નથી, એ પ્રભાવ મારા વલ્લભના ગુણાનુવાદનો છે. ગુણાનુવાદ કોના થાય છે? ઠાકોરજીના. તો આવા રસોઈના કાલે આપણે આનંદ કર્યો. આ બધું છે ને આપણે ભેગું કરીને અહીં રાખવાનું છે. પણ આપણી તકલીફ એ છે, આપણે ભેગું શું કરીએ છીએ? જે નથી લઈ જવાનું, જે ભાર લાગે છે ભેગું થાય છે, અને ભાવ છે એ અહીંયા રહીએ છે. હવે આ મકાન ગમે એટલું સારું હોય, હમણાં લીલામ જઈએ, આકાશ એમ કે ઉભા રહ્યો, મમ્મીને મકાન બાંધી દો, મમ્મીને એને ફિક્સ બાંધી દો. એટલે ભાઈ મમ્મીને ખાલી બધા ભેગા થઈને બાંધે કે ઊભી ન થઈ જાય પાછી, આ કાંઈ ભેગું ન આવે. મેં તો અત્યાર સુધી કોઈને જોયું નહીં 4 નાળિયેર ઉપર 5મો મૂક્યું હોય. ખોટા ખર્ચા થોડા 5માં ના થાય. અરે ભાઈ એના નામે તો 500 કરોડ છે. એ બધી વાત સાચી, પછી વાત. નાળિયેર તો 4 જ આવે. પણ આ જે બધું ભેગું કરીએ છીએ, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ, આ બધું ભેગું આવશે. જેવી રીતે હવા નથી દેખાતી, છતાંય ન હોય એટલે આપણે શું કહીએ? હવાની એકેય લેરખી નથી, પાંદડું નથી હલતું. અને પછી પવન નીકળે એટલે આપણે શું કહીએ? હાશ પવન નીકળ્યો. દેખાણો? ના, મહેસૂસ કર્યો. સૂર્યનારાયણનો પ્રકાશ આવે છે, એ પ્રકાશ રાતના તમારે 12 વાગે લાવવો હોય તો આવી શકે. ના ના, તમે સાયન્સમાં છો ને ભાઈ, તમારા નાસા છે ને, તમે આટલા આગળ વધ્યા, લાવો રાત્રે 12 વાગે ઇન્ડિયામાં. તો કે એ તો એક ધરી ઉપર ફરે છે ને, એટલે અત્યારે અમેરિકામાં હોય. ના પણ અહીંયા લાવો ને, તમારા સાયન્સને કહો ને. ના, જે ભક્તિ કરશું, જે ભગવત નામ દેશું, એ બધું દેખાશે નહીં તો ભેગું આવશે. જેમ હવા નથી દેખાતી છતાંય મહેસૂસ કરીએ છીએ, એમ જ્યારે પ્રાણ જશે ને, એ બધું પોટકું વાળીને વલ્લભ મૂકી દેશે કે હું તને પોટકા સહિત લઈ જાઉં છું. આ બધા પોટકા નહીં આવે, અને આ તારી પાસે મૂકું છું. એ તને બાળશે ને તોય તારી ભેગું આવશે, એ બળશે નહીં. સત્સંગ, સેવા, સ્મરણ બળે ના બળે, ચોરાય ના ચોરાય.
કોઈ લઈ જાય નહીં, લૂંટાય નહીં. તો જે આ બધું ભેગું લઈ જવાનું છે મારા વાલા, એ બધું આપણે ભેગું કરતા નથી ને અહીંયા મૂકીને જવાનું છે. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. બધું સમજીએ છે, છતાંય ત્યાં ના ત્યાં. પણ જો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આ બધા સ્વભાવમાં ફેર પડે છે, પડે જ પડે છે. પણ દુસંગથી દૂર રહેવું. અમે બરડિયાની બેઠકમાં ગયા, એટલા ઠાકોરજી પ્રસન્નતામાં, અને ચારે બાજુ ઓલું સપ્તાહ એટલે વાતાવરણની અંદર એકદમ પવિત્રતા ને ઠાકોરજીના ગુણાનુવાદ ને મંડપ ને અંદર જુઓ તો બધા જારીજી ભરતા હોય ને સુગંધ સુગંધ. ત્યાં એક ભાઈ આવ્યા, ગળામ કંઠી, પણ છતાંય સંબંદર કે વ્યાપારી આવીને આમ દર્શન હતી તેમ કરે, એ આ ઘડિયાળ બંધ છે, અહીંયા કઈ વ્યવસ્થા જ નથી. પૂછ્યા આવે એને સેલ કેટલા ના આવે, હું આપી દઉં. પૈસાનું અભિમાન, હું બધું કરાવી શકું છું. એટલે ઓલા ભાઈએ કહ્યું કે આજે જ બંધ પડી છે, બરડિયામાં કાંઈ ન મળે, એટલે સાંજે કોઈ જાશે ને દ્વારકા એટલે મંગાવી લેશું. ઓલા ભાઈ કે તો ઠીક છે. હું આ બધું સાંભળતી હતી, મને પાસે જઈને કહેવાનું થયું, પણ મને એમ થયું કે ગુસાઈજી તો મારા કરતાં વધુ સાંભળે છે, તો અંતર્યામી છે. એકેના પુણ્યનો ક્ષય ધીમે ધીમે થઈ રહ્યો હતો. હવે એ અમારી વાંક કાઢવા માંડ્યો છે ને, એટલે હવે એની જોડી ખાલી થવામાં છે. તો બેન તું ખાલી થઈ જવા દે ને, પછી તો જે થવાનું છે થવાનું છે. આ વાત મેં ઘરમાં કરી, એટલે સગુને સરસ કીધું, બા મને આના ઉપરથી એવો વિચાર આવે છે કે ગુસાઈજી એવું કહે છે ઘડિયાળ બંધ પડવાનું કારણ છે. અહીંયા મારી પાસે આવે ને તારે સમયની શું સાચવવાની જરૂર છે? તો મારી પાસે રહે એટલો તારો સમય તારો ને મારો. બહાર જા તો તને કાળ અડવાનો જ છે, અહીંયા તને કાળ નહીં અડે. તો જો ઘરમાં વાતાવરણ એ હોય તો મને એની વાત બહુ ગમે. મને આ બધું બહુ ખૂંચે કે તમે દરેક જગ્યાએ જઈને બસ તમે સર્વગુણ સંપન્ન હો એમ તમારે બધાને હળી જ કરવાની. હવે તપેલીનો મહાપ્રસાદ લીધો, હે હાવ ટાઢું, આવા ભજીયા હોય ટાઢા, આવી વ્યવસ્થા. આ તમારા મને એને મને વાત સાચી લાગે કે હવે એની જોડી ખાલી થવામાં, એટલે છેલ્લે જે જોડી ખાલી થાય ને એટલે આમ ઉછાળીએ કે રહી ન જાય. હવે એ ઉછીડીને બોલે છે કે આ છેલ્લું જ છે બધું. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તો આવા અનુભવ થાય. પરંતુ અમે જે આનંદ કર્યો એ પછી બરડિયા બેઠકજી હોય, મૂળ ગોમતા હોય ડોલરભાઈ મુખિયાજીની સાથે, કે પછી ગાગા ગુગળ. ગાગા ગુગળના મુખિયાજીની એટલી દીનતા કે ખાલી મેં એટલું જ કીધું કે આ બધા દુનિયાના વૈષ્ણવો બધા કદાચ ના આવી શકે, તો એ લોકોને જે શ્રીજી બાબા આંબા આરોગ્ય એ સ્વરૂપ અને નવનીત પ્રિયાજી આંબા આરોગ્ય એ સ્વરૂપ તમારા મોબાઈલમાં એ કે બેન હું બહુ રાજી થયો કે ગુસાઈજી અહીં બિરાજે છે એને બધાના સુખનો વિચાર કર્યો કે બધાય કદાચ મારી સાધુ નહીં પહોંચે તો કાંઈ વાંધો નહીં, પણ હું તો બધા સુધી પહોંચી શકું ને. તો આ યુટ્યુબના માધ્યમ દ્વારા આ બધી બેઠકોમાં મુખ્યજીએ બહુ સાથ સહકાર આપ્યો.
અને બધાને જે દર્શન મેં કર્યા એ ગુસાઈજી અને વલ્લભે આ પુષ્ટિ માર્ગ. આપણે દર્શન કરવા જાય એ મર્યાદા, અને ગુસાઈજી અને વલ્લભ તમને બધાને દર્શન કરાવે પુષ્ટિ. જો મારા વાલા, આમાં ફક્ત હું નિમિત્ત છું. મારું કોઈ સામર્થ્ય નથી આની અંદર. બુદ્ધિ પ્રેરક કૃષ્ણ ગાગા ગોગળમાં ગયા, દર્શનને વાર હતી અને એક ઋષિ નીચે બેઠા છે પીપળાનું. કેટલું સરસ વૃક્ષ હતું. તો ફીલ થયું કે ગુસાઈજી અહીંયા છે, અને એણે જ પ્રેરણા કરી કે મારા બધા જીવને તું દર્શન કરાવ. તો તમે દર્શન કર્યા એવું નથી મારા વાલા, તમે તો કર્યા જ, પણ યુટ્યુબના માધ્યમ દ્વારા ગુસાઈજી પણ તમને બધાને મળ્યા. જેટલા દર્શન કરો એટલાને તમારા મુખ અંદર આવી જાય તો ગુસાઈજી રાજી થાય, વલ્લભ રાજી થાય કે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. આ બધી પ્રતીતિ કરી. કાલે રાજકોટમાં પરમાનંદ કર્યો. બધાય અજાણ્યા હતા, બરાબર, પણ ફોન દ્વારા નહીં, સત્સંગ દ્વારા બધાય જાણીતા હતા. એક એક ચહેરાનું નામ મને નહોતી ખબર, નામ એનો નાશ, પણ એ બધાના મુખારવિંદ મને કહેતા હતા કે અમે વલ્લભના છીએ. તમે તો હું વલ્લભ નહીં. વલ્લભના હોય એ વલ્લભના સગા. 84,252 વૈષ્ણવ સગાને સંબંધી, છૂટી દોરી તૂટી મારી માયાની ગ્રંથિ. તો આપણા સગા સંબંધી કોણ? વૈષ્ણવ. તો કાલે આ બધા આવ્યા. એની હું સગા સંબંધી છું કે મને ખબર નથી, પણ મારા સગા સંબંધી હતા. પિયર હોય કે સાસુ એ તો સમજા, એનાથી ને કઈ મને ફેર નથી પડતો. માનો કે એક દિવસ ત્યાં ન ઉતર્યો તો કોઈ વૈષ્ણવ ઘેર ઉતરત. પિયર વાળા કે સાસરી વાળા પણ અન્ય માર્ગી હોય તો બને ત્યાં સુધી દૂર રહેવું. તો કાલે જે માહોલ જોયો, તો બસ હું બધાને વંદન કરું છું. બધાને મારા હૃદયમાં, એટલે કે સાગરને ગાગરમાં ભરી લઈ આવી. પ્રેમ તમારો હતો, અભિવ્યક્તિ મારી હતી. આ બોલવા પાછળ વલ્લભે શું કીધું? પ્રેમ તમારો હતો, અભિવ્યક્તિ મારી હતી. ભાવ તમારો હતો, ભાવ તમારો હતો, પરંતુ આવાગમન મારું હતું. તો એવા મારા રાજકોટના બધા વૈષ્ણવને જેટલા આવ્યા, જાણા અજાણા, રાજકોટ હોય કે જેતપુર હોય કે વીરપુર હોય કે ધોરાજી હોય, એ બધાની હું ખૂબ ખૂબ આભારી છું. બસ જ્યાં સુધી ભૂતલ પર રહીએ ત્યાં સુધી આપણે આવી રીતે મળતા રહીએ. કદાચ શારીરિક દેહથી ના મળીએ, પણ આત્માથી તો રોજ મળીએ, કારણ કે તમે ને હું આત્માના સંબંધી છીએ. એટલે પરમાત્મા આપણા બધાના હગા થાય છે. જો ભોજનમાં આમંત્રણની રાહ હોય, ભોજનમાં ન હોય. એક નાની ભૂલ થઈ મારી કે મેં આગલા દિવસે એનાઉન્સ કર્યું. એટલે ઘણા લોકો શું ક્યાંય ગયા હોય, કશું હોય તો 2 દિવસનું ભેગું સાંભળે. તો કાલે ઘણા બધાના મેસેજ આવ્યા, ઘણા બધાના ફોન આવ્યા, એલાબેન અમે રહી ગયા. એમાં વાંક મારો હતો, પણ આ હોલ અમને 2 દિવસ પહેલાં જ મળ્યો. પહેલાં કાલાવડ રોડ ઉપર નક્કી કરતા હતા, પણ ત્યાં એમ થાય કે બધાને દૂર પડે. રાષ્ટ્રીય શાળા એવી વસ્તુ હતી કે જે બધાને મધ્યમાં પડે. તો બસ વલ્લભે કૃપા કરી અને તમને મને મેળવી દીધા. અને એવા મેળવા કે પુરાણની પ્રીત યાદ આવી ગઈ. પેલું રાધાજીનું છે ને, તું બંધ ના
વ્રજની નારી સૌ મતવાલી, એમાં સૌથી વધુ તું મને વાલી. તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભેજાણી છે. તારી સાથે મારી પ્રીત પુરાણી. તો મારા વાલા વૈષ્ણવ, આપણી પ્રીત પુરાણી છે. જો કાકા મામા ફોઈ હોય તો કહેવાને, બાકી લેવાના. તો તમારી ને મારી પ્રીત એવી છે પુરાણી કે આપણે ક્યારેય છૂટા પડ્યા નથી અને પડવાના નહીં. દેહના સંબંધ તો 40-50 વર્ષના, બાકી આ તો કરોડા જન્મના છે. એની કાલે પ્રતીતિ કરી કે ક્યાં ક્યાંથી લોકો આવ્યા. ધારત તો એ લોકો યુટ્યુબમાં જોઈ શકત, આવવાની જરૂર નહોતી. પણ આ તો મારો કાઠિયાવાડના પેટ્રોલ બળી જશે, આવવા જવાના પૈસા થશે, કેટલું મોડું થશે, રાત પડી, કોઈએ ન વિચાર્યું. તારી સાથે મારી પ્રીત પુરાણી, મારી ને તમારી પ્રીત પુરાણી હતી, છે અને હશે. તો હું અમદાવાદથી આવી અને તમે બધા જગ્યાએથી આવ્યા, પણ તમારું ને મારું ધ્યેય, તમારું ને મારું મળવાનું, તમારા ને મારા ગુણાનુવાદ એક જ છે, કૃષ્ણ કૃષ્ણ ને કૃષ્ણ. બસ ઠાકોરજીના ચરણારવિંદમાં એ જ વિનંતી, જ્યારે મળીએ ત્યારે કૃષ્ણના ભાવથી જ મળીએ, કોઈ લૌકિક ભાવથી ન મળીએ. બીજું મારે બધાની એક માફી માંગવાની છે. 60 થી 70 વૈષ્ણવ આવ્યા વિનંતી. મેં તો વિનંતી કોને કરે? જે કોઈક મોટું માણસ હોય, જે એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી હોય, જેના કંઈક વિશેષ હોય, એ મારા વાલા, હું તો તમારાથી ગયેલી જ. મને વિનંતી હોય કે 10 મિનિટ અમારા ઘરે આવો. મારે ના પાડવી પડી, મને બહુ દુઃખ લાગ્યું, પણ શું કરું? હું 70ના ઘરે 10-10 મિનિટ જાઉં, સવાર પડે કે ન પડે મારા વાલા. બસ તમે બધા સમય કાઢીને આવ્યા અને એટલી જ શાંતિ જાળવી, આંખમાં આંખ પરોવીને. ઓલું ગુજરાતી એક પિક્ચરનું ગીત છે, નૈનમાં નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કરવાના, તમને પારકા માનો કે માનો પોતાના, તમને પારકા માનો કે માનો પોતાના. કાલે આપણે બધા 9 થી 9 મળતા હતા. ભલે એક એકની સામું નહોતી જતી, પણ નયન તો મળી જ જતા હતા. હવે તમને પારકા માનું પોતાના, મેં પોતાના માયના, તમે તમારું જાણો. ના, મને ખબર છે તમે મને પોતાને જાણો છો. મને કાલે કોઈ અજાયણું જ ન લાગ્યો. મને એ જ રાજકોટ, એ જ મહારાજશ્રીનો ડેલો, એ જ નવલકુંજ, એ જ કૂવો, એ જ બધા ભાડુઆત, એ વિમળાબેન હોય કે કડવી માસી હોય કે હીરા ભાભી હોય કે ચંપાબેન હોય કે પછી વર્ષા રંજનના મમ્મી પપ્પા હોય કે મારી બા સમજોબેન હોય, એ જ મારો ડેલો ને એ જ બધા વૈષ્ણવ કાલે મેં મહેસૂસ કર્યો. બસ તમને બધાને એ જ વિનંતી કે કોઈને હા પડાઈ ગયું હોય, ના પડાઈ ગયું હોય કે કાંઈ કહેવાઈ ગયું હોય થાકના લીધે, તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. એક નાની વાત છે, ઘણીવાર કોઈ ભગવદીઓ કે કોઈ ગુરુ આપણા હિતનું કંઈ કહે પણ આપણને ગમે નહીં, અને આપણે ઘણા દોષ જોયો. આણે આમ કર્યું, આણે આમ કર્યું, આમણે આમ ન કરવું જોઈએ, આણે આમ કરવું જોઈએ. મારા વાલા, કરતુમ અકર્તુમ અન્યથા કરતો. જે કરશે મારો વાલો આપણા હિતનું કરશે. એનો એક નાનો દાખલો,
મૂળ ગોમતામાં આ વાત કરતાં કરતાં અધૂરી રહી ગઈ હતી, એટલે એનું અનુસંધાન અત્યારે. એક બગીચો હતો, ત્યાં મોર ને પોપટ ને કોયલ ને બધા પક્ષીઓ હારે ચણતા હતા, અને બધાને જોઈને એટલો આનંદ આવતો હતો. એમાં કોક વાર મોર કળા કરે તો બધા જોતા જોતા સ્થિર થઈ જતા હતા. કોઈ સિંગદાણા નાખે મોર માટે, કોઈ ઝાડના દાણા નાખે ચકીને એના માટે, કોઈ ચોખાના દાણા, કોઈ ઘઉંના દાણા. અને પક્ષીઓ દૂર દૂરથી આવીને એવા સંપીને ખાતા હતા. જો આપણે માણસ જ એવો છે, એ સીધો તો હાલે બધે આડો, સમજ્યા કે નહીં? સીધો પણ હાલે આડો. પશુઓ પોતે આડા પણ મારવાલા હાલે સીધા. આપણે કઈ અપલોકન કરીએ તો આપણને કે એ માણા થા માણા. કોઈ દી આપણે ગાયને કેવું પડે ગાય થા ગા, સિંહને કેવું પડે સિંહ થા સિંહ. ગાય ગાયની જેમ જ રહીએ, સિંહ સિંહની જેમ જ રહીએ. આ માણસ જ હખડો નથી રહેતો. એ માણસ જેમ નો રહીએ એટલે કેવું પડે માણા થા માણા. તો આ બધાને જોઈને બધા સવારનો પોર હતો, પો ફાટવાની તૈયારીમાં હતી. ચારે બાજુ ગુલાબી વાતાવરણ હતું, ઠંડક હતી, અને બધા રાજી થઈ અને પક્ષીઓને નિહાળતા હતા. હવે બધા દાણા નાખે. એક માણસ આવ્યો, એવો પથરો માર્યો, બધા ઉડી ગયા. બધાને ગમે? પેલા બધાને એમ થયું કે હવે હશે કોઈ, જવા દો ને, હવારમાં કોણ ઝઘડા કરે. વળી બધાએ દાણા નાખ્યા એટલે બિચારા ઓલા પક્ષીઓ આવ્યા, ચણવા માંડ્યા. વળી ઓલાએ પથરો માર્યો તો ઉડી ગયા. ત્રીજી વાર દાણા નાખ્યા, બીતા બીતા આવ્યા. ઓલાએ જોરદાર 4-5 પથરા માર્યા, એક બી પક્ષી ના આવે. હવે તમને કોણ સારું લાગે, ઓલા દાણા નાખવા વાળા કે પથરા મારવા વાળો? બરાબર. સામાન્ય રીતે આપણને દાણા નાખવા વાળા ત્યારે પુણ્યનું કામ કરે, બધાને ખવડાવે છે, એવા ગુટરગુ કરતા બધા આવે છે. આ પક્ષીઓ એક જ એવા છે જે બધા, મોર પોપટારે ન ઝઘડતો, પોપટ ચકિયાર ન ઝઘડતો કે મારું છે ખામાં, સંપીને ખાય છે. પણ આમાં પથરા મારવા વાળો છે ને એ સાચો છે, ચણ નાખવા વાળા સાચા નથી. તમે કયો કેમ? એનો હું જવાબ આપો. ત્યાં એક શિકારી એટલે કે ઝાડ નાખવા વાળો, પક્ષીઓને પકડવા વાળો ઊભો હતો. એ રાહ જોતો હતો કે દાણા નાખી દે ને આ લોકો જરાક આગા પાછા થાય એટલે આ ઝાડ નાખી બધા પક્ષીઓને અંદર લઈ અને આજે તો મારું આખું જિંદગી હાલે એટલું મને મળી જાય એટલે વેચીને હું જલસા કરો, સ્વપ્ના જોવા માંડ્યા. હવે બધાય પક્ષીઓને દાણા નાખવામાં કિલ્લોલ કરતા હતા. પક્ષીઓ એટલે કે મોર કળા કરે તો જુએ, પોપટની ડોક જુએ, ચકી ચીચી કરતી હતી, કોયલ કુહુ કુહુ કરતી. બધાનું ધ્યાન એમાં તન્મય હતા. આ એક જ વ્યક્તિ હતી કે જેણે આ શિકારીને જોયો હતો કે આ ઝાડ નાખે છે. તો મારા વાલા, પથરા નાખે એટલે ઓલો વયો જાય. એટલે બધાએ પછી એને બોલાવ્યો, એ તો અમને બધાને ગાંડા સમજસ? ઓલો કાંઈ ન બોલ્યો. મારવા લેશું ને તો એ કંઈ હાડકું ખોખરું તારું થઈ જશે. ઓલો કાંઈ ન બોલ્યો. એ મીંડા બોલ. ઓલા શિકારીના હાથમાં તલવાર હતી કે જો બોલ્યો ને તો પાડ દઈશ. ઓલો કે કદાચ મને પાડ દે તો ભલે પાડ દે, પણ આટલા પક્ષી તો બચી જશે ને. એટલે ઓલા ઈશારાથી આમ કર્યું, બધાએ જોયું, ભેગા થઈને શિકારી ઉપર તૂટી પડ્યા. ત્યારે અહીંયા ગુરુદેવ કહે છે, જો પેલી દ્રષ્ટિએ જે થયું
કે અરર ચણ નાખે છે ને તો ઉડાડસ. તો એ ઉડાડતો તો કે આ ઝાડમાં ન ફસાઈ જાય. એમ આપણે પણ આ સંસારની ઝાડમાં ના ફસાઈએ ને, એટલે સંસારમાં ઘર કરવું. આ જુઓ મારું ઘર કેવું સરસ, દાણા. અમારી ગાડી કેવી સરસ, દાણા. અમારું ફાર્મ હાઉસ કેવું સરસ, દાણા. અમારા દીકરાઓ જો, દાણા. તો કોઈ ભગવદી આવીને પથ્થરો મારે અને આ સંસારના બધા જ રાગને, મારાપણાને ઉડાડી દઈએ અને આપણે ખીજાઈએ એના ઉપર. મારી બાને તમે ઇલાનથી બગાડો છો, કારણ કે છે મારી દીકરીને બગાડો છો, મારા દીકરાને બગાડો છો. પથરા મારવાવાળી છું ને હું, કાંઈ વાંધો નહીં. પણ પછી ઈશારો કરીએ ને કે આ કાળ તલવાર લઈને ઊભો છે ભાઈ, ગમે ત્યારે રેસી નાખશે. ત્યારે સમજાઈ ગયું કે સંસાર અને શ્યામ વચ્ચે એક પાતળી દિવાલ છે. જો એ દિવાલ તોડી નાખો તો સંસારમાંથી શ્યામ અત્યારે ક્યારે વયા જાઓ મારા વાલા, એ ખબર પડે નહીં. પણ આનંદ એ વાતનો છે, હવે ધીમે ધીમે આપણને સમજાવવા માંડ્યો છે. એટલે આપણે પણ ધીરે ધીરે ડગ માગતા સંસારમાંથી શ્યામ તરફ જઈ રહ્યા છે. તલવારવાળા દેખાય, ડરવાની જરૂર નથી. તમારા ઘરે તમારા માથે જે પ્રભુ બિરાજે છે એ પૂરેપૂરી તમારી રક્ષા કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ દાખલા ઉપરથી ઘણીવાર કોઈ આપણને વડચકું તો લે, કોઈ આપણને ખીજાઈ લે, કોઈ આપણને એમ કે આવું કેમ કર્યું. એ પથરા મારવા વાળાને માન આપજો, એના હાડકા ખોખરા ન કરતા. નહીંતર ઓલો તલવાર લઈને શિકારી ઊભો છે ને કાળ રૂપ, એ ક્યારે કાળનો કોળિયો કરી જશે તમને ને મને ખબર નહીં પડે. જો મારા વાલા, કોઈને સલાહ આપવાનું હજી મારું સામર્થ્ય નથી, પણ આ તો જે સાંભળું કે વાંચ્યું હોય ગ્રંથમાં, એ તમને એટલે કહું છું કે મારું પાકું થાય. આપણે ભણતા હોય ને પછી સ્કૂલમાં ટીચરે જે પાઠ ભણાવ્યો હોય ને, એટલે કે જે સબ્જેક્ટ ભણાવ્યો હોય, આપણને એમ કે આવતીકાલે પાકું કરી આવજો. હવે પાકું કરીને જાય ને તો આપણને પ્રશ્ન પૂછે, જેણે પાકું કર્યું એને જવાબ દેતા આવડે, ન કર્યું હોય એને ઊભા જ ન થાય. તો બસ હું તો પાકું કરીને તમારી પાસે આવું, તમારી પાસે બોલું ને મારા વાલા, એટલે મારે પાકું થઈ જાય છે. હું તમારા માટે કાંઈ કરતી જ નથી, હું તો એક નંબરની સેલ્ફિશ છું. મારું પાકું થાય છે ને એટલે કરું છું. તો એમાં પાકું કરવામાં ક્યાંક મારાથી એને ભૂલ થઈ જતી હોય તો એ આ જીભનો વાંક છે. અને તમને આનંદ આવતો હોય તો આ વલ્લભની વાણી છે એટલે આનંદ આવે છે. બોલો વલ્લભાતી. એક મિનિટ. વલ્લભાધીશ વ્રજ વિહાર. આપણે અત્યારે ચંદ્ર સરોવર પર લીલી પરિક્રમામાં ચાલી રહ્યા છે, માનસીમાં. અઠવાડિયું વલ્લભ ભેગા પાછા સૌરાષ્ટ્રની બેઠકો કરી એવા, લૌકિક સાથે અલૌકિક કરી એવા. તો લગભગ હવે આની લીલાઓ વિરામ પામે, પણ એક લીલા બાકી છે. એકવાર શ્રીજી બાવાએ સુંદર શ્રૃંગાર ધારણ કર્યા હતા, સામનીજીએ કરાવ્યા હતા. એટલે ઠાકોરજીએ કીધું, તેરો મુખ નીકો કે મેરો પ્યારી. તો ત્યારે ચંદ્ર સરોવર પર કૃષ્ણદાસજીએ રાસધારીઓને બોલાવ્યા અને ચતુર્ભુજદાસને કહ્યું કે તમે આવો. તો ચંદ્ર સરોવર પર રાસધારીઓ આવ્યા. રાસધારી એટલે જે આ નવા નવા પુષ્ટિ માર્ગમાં હોય ને એનો ખબર હોય. મને જ્યારે નાના હતા ને તો અમે ભાટિયા અને દિલ્હીમાં થોડો વખત રહ્યા, પછી અમે દ્વારકેશ બાવાના બંગલામાં રહેવા ગયા. તો
તો ત્યાં જે જ્યારે બિરાજે ને ત્યાં રાસધારીઓ આવે. એમાં કોક વાર મોરકુટીનો રાસ કરે, કોક વાર ચંદ્ર સરોવરનો રાસ કરે. એટલે રાત્રે અમારા ઘરે એવો નિયમ કે 8 વાગે એટલે અમારે પછી કાકાને પૂછ્યા સિવાય ક્યાંય જવાય નહીં. એટલે રાસધારીઓ આવે એટલે 5, 5:30 બધી સામગ્રી લેવા આવે. એ લોકો આપણા હાથનું ન ખાય. ને પછી ત્યાં ડેલામાં રસોઈ બનાવે એમની, અને પછી રાસ કરે. તો ઘણી વાર તો 2 વાગે ને સવારે પડે. એટલે રાસધારીઓ આવ્યો એટલે બા કાકાને પૂછે, આ બેબીને ડેલામાં નારે ને બેબીને જવું છે, રાસધારીઓ આવ્યા છે. તો કાકા કે સારું 12 વાગે આવતા રહેજો. અને કાકા હોઈ ગયા હોય તો 12 વાગે એનું ગોડી જાય, આવી જાય ચલો 12 વાગે. અરે તો એ રાસધારીઓ તમને એવું લાગે કે સારસ્વત કલ્પમાં તમે જે ઠાકોરજીની લીલાના દર્શન કર્યા હોય, ઠાકોરજીને સામનેજીને બધી સખીઓ ને સખાન અને વ્રજ ભાષામાં જે જમાવટ કરે, તમે રાજકોટમાં ન હો. માનો કે તમે ચંદ્ર સરોવર પર આ લીલા થતી હોય એની કરતા હોય, તો સારસ્વત કલ્પના ચંદ્ર સરોવર તમે પહોંચી જાઓ. અત્યારે તો આ ટીવી ને મોબાઈલ એવી રગડી છે, પણ તમને એમાં આનંદ નહીં આવે. એમાં પૂતળા છે, અહીંયા સાક્ષાત છે. હવે ચંદ્ર સરોવર પર આ કૃષ્ણદાસ અધિકારીઓએ રાસધારીને બોલાવ્યા. એટલે ચત્રભુદાસને કહ્યું, રાસનું કીર્તન ગાઓ. ચત્રભુદાસ કે હું જેના માટે ગાઉં છું, જેને સંભળાવું છું, એ તો પધાર્યા નથી, હું કોના માટે ગાઉં? હું ના ગાઉં. કૃષ્ણદાસ અધિકારી હૈસા. આ વાત શ્રીજી બાવાએ ગિરિરાજી ઉપર સાંભળી કે મારો ચત્રભુજદાસની કેવી ટેક છે કે મને ન સંભળાવે, બીજા કોઈ ન સંભળાવે, એ મને જ સંભળાવે. હવે રાસધારી બધા ખરેખર સારસ્વત કલ્પના મારા જ સ્વરૂપ છે, એનામાં આવિર્ભાવ એ જ છે. પણ મારો ચત્રભુજ જ્યાં સુધી મારા દર્શન નહીં કરે ત્યાં સુધી એ નહીં ગાય કીર્તન. ગિરધરજીને કહ્યું ઠાકોરજીએ, ગોવર્ધન મોકો ચંદ સરોવર લે ચલ. અરે બાબા રાતના મૂકો લે ચલ. ગિરધરજી સમજી ગયા કે બાળહટ, રાજહટ, સ્ત્રીહટ અને યોગહટ પધાર્યા અને આવ્યા ક્યાં? ચંદ્ર સરોવર પર. આ દર્શન એકલા ચત્રભુજદાસને જ થયા. ટેક કોને હતી? ચત્રભુજદાસ. કે હું બીજાને નથી સંભળાવતો. આપણે તો કોઈ આમ માઇકમાં બોલતા હોય ને કોઈ એવું રાજકારણી આવી જાય તો આપણને કોઈ ક્યાં વખાણ કરે, હટ તારા શું વખાણ કરું? જેણે તને બનાવ્યો છો એના વખાણ ન કરું? ઓલો અકબરના રાજમાં એક માણસ આવ્યો તો અકબર સવારે એક જ ટાઈમ મળે. ઓલો આવ્યો દોડતો દોડતો, દરબાર ઓલા દ્વારપાલે ના પાડી કે એમ ના જવાય, હવે બધું બંધ. હવે રાજા અત્યારે એના ઓલામાં છે, અકબર રાજા. બેયને એવી કોણીથી ધક્કા મારીને પાડી દીધા. ગયો અંદર. દરબાર બિચારા પાછળ દોડ્યા તો જઈને જોયું તો ઓલો રાજા હતો અકબર, એ નમાજ પડતો હતો ને ખુદા પાસે માગતો હતો. નીચું મોઢું કરીને પાછો આવ્યો. પેલો દરબાર કે મારામારી કરી, પરાણે ગયો અને તે અકબરને કાંઈ નું કીધું ને હાઈલો આવ્યો. એ કે તને ન સમજાય. એ કે નાના કે ભાઈ હું અકબર રાજા પાસે માગવા આવ્યો હતો. પછી એમ થયું એ મોટો ભિખારી છે, હું નાનો ભિખારી છું. એ ખુદા પાસે માગે જ છે. તો એ મોટો ભિખારી જેની પાસે માગે છે, એ આ નાનો ભિખારી મોટા ભિખારી પાસે માગે તો ઓલા આપ્યું એમાં થોડું આપે ને, એના કરતાં ચલ હટ, હું તો એ મોટો ભિખારી જેની પાસે માગે એની પાસે માગું, મને જે જોઈતું એ મળે ને. તો પ્રભુ સિવાય મારે વાલા બધી આસમાં નિરાશ થશો.
પારકીયા સદા નિરાશ. તમારા પ્રભુ સર્વ સમર્થ છે. કયા? તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા પ્રભુ સર્વ સમર્થ છે. શું કામ તમે ઓલા મોટા ભિખારી પાસે જાઓ છો? તો વાત કરતા હતા ચતુર્ભુજદાસની. એ કે આપણે શ્રીજી બાબા સિવાય કોઈને સંભળાવીએ જ નહીં. એટલે શ્રીજી બાબા આવ્યા, પધાર્યા, તો ચતુર્ભુજદાસને શ્રીજી બાબાને ગિરધરજીના દર્શન થયા. બે મંદે મંદે મુસ્કાયા કે આ તારી જીદને લીધે આવવું પડ્યું, કે તું અમને નહીં સંભળાવે એટલે તું ગાવાનો નહીં તો રાસધારીઓને આનંદ નહીં આવે. ને એ દર્શન રાસ ચોતરા ઉપર ચંદ્ર સરોવરમાં ચતુર્ભુજદાસજીને થયા. કોના? શ્રીજી બાવાના અને ગિરધરજીના. અને પછી રાસધારીઓએ જે જમાવટ કરી. વ્રજમાં જાઓ ને તો લીલી પરિક્રમામાં તમે રાત્રે થાકી જાઓ. હું થાકી જતી હતી ભાઈ. 2008માં જતા હતા, પછી તો ધીમે ધીમે અમે હોઈ જતા હતા, પણ 8માં એ રાતના જે રાસધારીઓ જમાવટ કરે ને વ્રજ ભાષામાં, એમાં એ આમ ઓલી બધા છોકરા જ હોય, પણ તમને એવું લાગે સામને જ છે. એ સ્વરૂપમાં એવો આવિર્ભાવ હોય. તો એકાદ દિવસ ઉજાગરો કરીને લીલાના દર્શન કરવા બહુ આનંદ આવે છે. તો મારા વાલા, આ વ્રજ વિહારની લીલાને અહીંયા વિશ્રામ આપીએ. હવે કાલે આવશે ચંદ્ર સરોવર પાસે એઠા પેઠા ગામ, એની લીલાનું વર્ણન કાલે કરીશું. બોલો વલ્લભાઈ. હવે હરિરાય મહાપ્રભુજી વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી જય. મર્મચા દિનતા. આપણે આ શેનું કહીએ છીએ? આશરો એક શ્રી વલ્લભાધીશકો માનસી રીતે કો. એ જે આશરાનું પદ બોલીએ છીએ ને એમાં 10 મર્મ છે. એ 10 મર્મનું વારાફરતી અહીંયા આપણે વર્ણન કરીએ છીએ. ચતુર્થ દીનતા સર્વ સાધનાભ બોધત પરમાર્થિક પ્રકાશેન કૃષ્ણ કોમલ માનસ ભક્ત દુઃખાસ શીઘ્રમ સ્વરૂપમ પ્રાપયેત પુનઃ અપાર કરુણા સિંધુર દુર્ખિતાંતરપેક્ષતે. ગુજરાતી. ચતુર્થ મર્મ દિનતા. જ્યારે સર્વ સાધનોથી હું રહિત છું. આપણે કાંઈ કરી શકતા નથી, પણ દિનતા છે ને એ આપણા હાથમાં છે. આજે આપણે માનો કે બેઠકમાં ગયા અને અપરસ કરીને બહાર નીકળાય, તો બીજાએ સાડી જલ્દી પહેરી લીધી ને દોડ્યા, તો આપણે એને એમ કહેવાય, એ અમે વહેલા નાયા હતા ને લાઈનમાં આવો ના, તમે વહેલા જાઓ છો અમારે શોધી લેજો કે આવે છે. આ દિનતા. હવે વલ્લભના સુખનો વિચાર કે આટલા બધા જારીજી ભરીને ધરશો, કેટલું ઢોળાય, કેવા નેવડા આખા રસ્તે નીતરતા આવે, સામગ્રી ધરીએ તો સિંગદાણા ને બધું વલ્લભ પર પડ્યું હોય, ધોતી આગી પાછી થઈ ગઈ હોય. આ કેટલો શ્રમ પ્રભુને. પણ દિનતા હોય તો આપણે શું કહીએ? બેન તમે જારીજી ભરો, હું તમને હાથ અડાડું. જો ઇલેક્ટ્રિક શોક કોઈને લાગ્યો હોય ને એને તમે બચાવવા જાઓ ને તમે જાઓ, એને અડાય જ નહીં. તો જારીજી ભરે છે એનામાં જે ભાવ છે એને હાથ અડાડો, તમારામાં આવવાનો છે. તો દિનતા આવી જાય ને તો દિનતા પેલું પગથિયું છે. પણ અત્યારે તકલીફ એ છે, તારી પહેલાં હું કરું. અમે નાના નતા ને તો ઓલા ગોરબાપા માગવા આવતા. એટલે અમારી યારે એક છોકરો હતો, એને જરાય ન ગમે. એ બહુ આમ ક્રાંતિકર. એ કે ગોર મરો ગોરાણી મરો, પણ મારું તરભાણું ભરો. તરભાણું એટલે માગવાનું હોય. એ કે આ બધા આવા છે. જો ભાષા તો દિનતા કોને? કે મારા ભાગે આવે કે ના આવે એને આપો. પણ આપણે જે તબક્કા સુધી પહોંચ્યા નથી. ચતુર્થ મર્મ દિનતા. જ્યારે સર્વ સાધનોથી હું રહી છું, મેં એવું એકે સાધન નથી કર્યું કે જેને લઈને પ્રભુ મને ફલદાન કરે.
આપણે કોઈ રસ્તા મળે ને તો એમ કે આ ભગવદીય છે ને આમ છે આમ છે, એના ઘરે આઠે આમને સેવા છે, બહાર નીકળતા નથી, એ તો આજે આ કામ છે. હવે આપણે તેને ઓળખતા નથી, નામ સાંભળ્યું હોય, આપણે એમ થાય આપણાથી કેમ બોલાય, એ બોલાવે જ બોલો. તો દેનતા કોને એ આપણને સામે આવો એ લાભે આવનવાર વાલા ન્યા કેમ ઊભા છે, આ દિનતા છે. પણ ઓલા એમ કે આપણે શું, મને તો આખી દુનિયા ઓળખે છે, એને કોઈ ઓળખે છે? હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. મેં એક એવું સાધન નથી કર્યું કે જેને લઈને પ્રભુ મને ફલદાન કરે. એવી રીતે ચારે તરફથી પોતાની નિસાધનતા સ્ફુરે ત્યારે દિનતા પ્રાપ્ત. જ્યાં સુધી સાધન કરો છો ત્યાં સુધી અભિમાન રહે, હું મનોરથ કરું છું, હું સપ્તાહ બેસાડું છું, હું કથા કરાવું છું, હું બ્રાહ્મણોને જમાડું છું. પ્રભુ કે હજી વાર છે, ત્યાં ઉભા રહ્યો. યશોદાજી ઓલું દોરડું લઈને પ્રભુની પાછળ દોડે. દર વખતે દોરડું બે આંગળ ટૂંકું પડે. એ બે આંગળ કયા? અહંતા ને મમતા. પણ થાકી ગયા, મારે જેમ ભારે શરીર, દોરડું ફેંકી દીધું. સાધન લઈને દોડતા હતા ને, દોરડાથી બાંધવા હતા, દોરડું ફેંકી દીધું. ઠાકોરજી હાથ પકડે આમ કરીને કે લેમાં બાંધી દે. નિસાધન થઈ ગયા ને કે હવે મારી પાસે તને બાંધવા માટે કાંઈ નથી. ઠાકોરજી સામેથી માં દેખ મૂકું બાંધ લે. આ પુષ્ટિ માર્ગ, આ દિનતા. જો આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી, પણ કાંઈ વાંધો નહીં. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે. શરૂઆત કરી છે, મંજિલે વલ્લભે બતાવી છે, રસ્તોય બતાવ્યો છે, પણ આપણે એવા અકોણા છીનહારા. આ બાજુ ધ્યાન રાખીએ, આજુબાજુ વલ્લભે શીખવાડ્યું સીધો અહીંયા આવજે, પણ સીધા નથી જતા, આડાવડા જોઈએ છે એટલે હજી ગળોથિયા ખાઈએ છે. સીધા જાશું ત્યારે વલ્લભ મંજિલે બેઠા જ છે, પણ મારા વાલા હાથ ચાલ્યો છે એટલે છોડશે નહીં, ચિંતા કરતા નહીં. જ્યારે જીવને પ્રભુ પ્રાપ્તિ માટે અત્યંત આરતી પ્રકટ થાય, પ્રભુ ન મળ્યાથી જ્યારે અત્યંત પીડાય, ત્યારે પણ પ્રભુ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. અંદર તાપ થાય. એક દીકરી 50 વર્ષ પહેલાની વાત છે, એને MBAમાં એડમિશન મળ્યું લંડનમાં. હવે એના ફિયાન્સ ત્યાં રહેતો હતો, એટલે અહીંથી બધું બેગ ને આ તે બધું ત્યાં જઈને એને એલું એડમિશન લેટર લેવાનો હતો એમ્બસીમાંથી. હવે એ આવ્યો નહોતો, 2 દી દોડા કર્યા, 4 દી પછીનો તો પ્લેન હતો. પછી એને ખબર પડી કે આ બધું તો ડુપ્લિકેટ છે, મારી સાથે કૌભાંડ કરવામાં આવ્યો છે. એટલે એણે વિચાર કર્યો કે મારો ફિયાન્સ જ આવો છે તો ત્યાં જઈને હું શું કરવાની. તો મારા વાલા ઘણી વાર આપણે ખોટી જગ્યાએ બધી દીનતા વાપરતા હોઈએ છીએ. પછી આ છોકરી કે આવું સાધન કરવાની જરૂર નથી. અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, જો મારા હિતમાં હશે તો એ વ્યવસ્થા કરશે. હવે એ તો ઘરે બધું મૂકીને આવતી, ન ટિકિટ કેન્સલ કરાવી, ન કોઈને કીધું. ત્યારે ટ્રેનમાં આવું બધું જલ્દી રિઝર્વેશનનું ઓછું હતું. ટિકિટ લઈને બેસો અને આટલા બધા રેપના અંતે સારું વાતાવરણ હતું. ઘરે આવી ગઈ તો ત્યારે ટેલિગ્રામ હતા. ટેલિગ્રામ આવ્યો કે અમારી સાથે એજન્ટે ધોખો કર્યો છે. એને વિશ્વાસ આવી ગયો કે મેં મારા ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખ્યો હતો અને નીચે લખ્યું હતું હવે હું તને તેડવા આવું છું. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, વચ્ચેના માણસો આપણી યારે દગા કરે, પણ ઠાકોરજી એમ કે હું તારા ઘરે આવી જાઉં છું. પછી જો દિનતા ન આવે તો આપણે 0 અને આવી જાય તો આપણે હીરો.
કેમ કે આપણું અંતઃકરણ કોમળ સુકુમાર છે અને તેમાં પણ ભક્તના દુઃખોને તો તેઓ કદી સહી શકતા નથી. તેથી જ્યારે જ્યારે ભક્તને આરતી થાય ત્યારે પોતે સ્વરૂપાનંદનું દાન કરે છે, કેમ કે પોતે અપાર કરુણાના સિંધુ સાગર. ઠાકોરજીની જેટલી કરુણા દયા છે ને એટલી કોઈનામાં નહીં. પડે પડે દોષ કરીએ, અન્યાશ્રય કરીએ, દુસંગમાં જઈએ તો પ્રભુ છોડે છે? આપણે એને છોડીને કોક વાર માતાએ જઈએ, મહાદેવે જઈએ, દોરાઈ કરી આવીએ. ઠાકોરજી કે ગમે ત્યાં જાય, છેવટે ક્યાં અહીંયા જ આવીશ. તમે ઉપર પર્વત ઉપર પાણી નાખો ને મારા વાલા, એ તળેટીમાં આવે આવે ને આવે છે. એટલે ઠાકોરજી કે આજે નહીં તો કાલે મેં તારો અંગીકાર કર્યો છે, એટલે તું બીજે ક્યાંય નહીં જાય, અને જાઈશ તો પાછો આવીશ. 100 ચૂહા માર કે બેલી અચકો ચરી, લાજ ઉપર જાય છે. ઉંદરા કે 100 જણા માર્યા છે, હવે હખણી રહી છે, વારી ન રહી, હવે હારી રહી છે, હવે દાંત બાત ગયા છે, ખવાતું નથી, એટલે જખ મારીને જ કરવા જાય છે. આપણે બધા ઈચ્છીએ. માટે જ દુઃખિત ભક્તની ઉપેક્ષા પ્રભુ કરી શકતા નથી. બોલો હરિરાય મહાપ્રભુ. દયારામભાઈ કૃત ભક્તિ પોષણ. છઠ્ઠું કરીએ છીએ. હજી તો બધું ક્યારે પણ આનંદ આવી રહ્યો ટૂંકમાં. નંદ ઓલું છે ને, નંદ ભુવન કો ભૂષણ માયે, નંદ ભુવન કો ભૂષણ માય, યશોદા કો લાલ વિરહલ દર કો, રાધા રમણ સદા સુખદાયી, નંદ ભુવન કો ભૂષણ માય, ઇન્દ્ર કો ઇન્દ્ર દેવ દેવન કો, બ્રહ્મ કો બ્રહ્મ અધિક અધિકાય, કાલ કો કાલ ઈશ ઈશન કો, વરણ કો વરણ મહાવરદાયી, નંદ ભુવન કો ભૂષણ માય, શિવ કો ધન સંતન કો સર્વસ્વ, મહિમા વેદ પુરાણ ન ગાય, નંદ દાસ કો જીવન ગિરિધર, નંદ દાસ કો જીવન ગિરિધર, ગોકુલ મંડલ કુંવર કનાઈ, નંદ ભુવન કો ભૂષણ. છઠ્ઠા ચંદ્રાવલાના અનુસંધાનમાં બિલાવનમાં આ કીર્તન નંદદાસજીનું અહીંયા ગાયું છે. એનું અનુસંધાન અર્જુનને વિશ્વરૂપ બતાવ્યું હતું. તેમાં કાળરૂપ જોતા જ ભયભીત થઈ ગયો. કોણ? અર્જુન. ઓ બાપા, આ નહીં, મારો ભાઈબંધ, મારો સખો, મારા મામાનો દીકરો કૃષ્ણ, જે આપણા જેવો, મારા જેવો થઈ જાય. કાળ રૂપમાં હજારા જેવો કાળના મુખમાં જોયા, ઓલા વિરાટ સ્વરૂપમાં. તેમ અત્રે નંદદાસજી કહે છે કે જેની મહિમા વેદ પુરાણોમાં ગાય છે. અત્યારે ધર્મો બધા ફૂટી નીકળ્યા, બિલાડાની ટોપની જેમ. અમારો આ ધર્મનો ઓથેન્ટિક વેદ પુરાણોમાં કયો છે? આ કૃષ્ણ. હવે આપણે નક્કી કરવું છે કે બિલાડીની ટોપમાં જવું છે કે મૂળમાં જવું છે. જે સર્વસ્વ છે તે જ પ્રભુ સર્વસ્વી શ્રેષ્ઠ છે, અને છતાંય ભક્ત નાધીન. નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા હોય અને આપણા આધીન હોય, હવે આખું ભારત એના આધીન. આ તો દાખલો. પણ નરેન્દ્ર મોદીને બનાવવાળો બાપ આપણા ઘરમાં છે. પછી આવે કે ન આવે, આપણને શું ફેર પડે મારવાલા? આટલા બધા ઈમેલ કર્યા, આટલા બધા પોસ્ટ કાર્ડ ગયા, એટલે ઘણા મને બિચારા આમ
નિરાશિત થઈ ગયા. મેં તમને લોકોને આટલી નિરાશા વ્યાપી ગઈ તો આજે 3 મહિનાથી સતત હું બધાને કહેતી હતી, અને ત્યાં જગના ઢગ ખડકાઈ ગયા તો મને દુઃખ નહીં થયું હોય? ઠાકોરજી કે આપણે સરકારને નિમિત્ત બનાવી જ નથી. યમુનાજી કે હું મારું ફૂટ લઈશ. એટલે જોજો યમુનાજી એવી કૃપા કરશે ને, આશરો હું કામ આપણે સરકારનો લઈ, અન્યાશ્રય કર્યો હતો ને, નો પડ્યો ને, તો યમુનાજી કરશે. તે જ પ્રભુ સર્વસ્વી શ્રેષ્ઠ છે, છતાં ભક્તને બધાથી શ્રેષ્ઠ આપણને આધીન. યશોદાજીનો લાલો, બલરામનો ભૈયો, રાધા રમણ સર્વ રીતે સુખદાતા, તે જ પ્રભુ ઇન્દ્રનો ઇન્દ્ર, બ્રહ્મનો બ્રહ્મ છે. બ્રહ્માથી અધિક છે આ કોણ? આપણા ઘરે આપણા માથે બિરાજતો પુષ્ટ થયેલો આપણો ઠાકોરજી. કાળનો પણ કાળ છે. શિવજી જેમનું રાત દિવસ ધ્યાન ધરે છે, જેણે પોતાનું સર્વસ્વ ધન માન્યો તે પ્રભુ ભક્તોનું સર્વસ્વ છે. નંદદાસી કહે છે, મારું તો જીવન જ ગિરધર છે. જે અજન્મા અનંત સર્વેશ્વર સર્વવ્યાપક આવા રૂપો વેદોમાં ગવાય છે, તે જ યશોદા સંગ્લાલિત છે. માટે કવિશ્રી કહે છે કે ક્ષણિક ચમત્કારોના લોભમાં લોભાવું નહીં. એક જણને સાહિત્ય ગાથ્યું હતું, એટલે મારા પર ફોન આવ્યો. એ કે ઈલાબેન હું એસજી હાઈવે કે ક્યાંક રહું છું, તો મને કોઈક એવું કીધું મેમનગરમાં રાંઝણ, જો રાંઝણ મંત્ર છે, તો તમારે કેટલું થાય? તો મારા ઘરથી તો 10 મિનિટ થાય, પણ મેં તમારે કામ શું છે? તો કે જે મંત્ર છે એનો ફોન નંબર લઈ આવો. તમે ન જાઓ, તમારે ન કરો. હું પછી મેં મારી વાત 1 મિનિટ. એક તો આવા કામ માટે મને ફોન ન કરવો. બીજું, હું આવા મંત્ર ફંત્ર માનતી. એ કે આમાં અન્યાશ્રય ક્યાં થાય એલા બેન? એ રાંઝણ મંત્રી દે તો બધા કે મટી જાય. મેં જો બેન આ તમારો વિષય છે, આજ પછી મને આવા ફોન કરી અને મારો ટાઈમ બગાડવો નહીં. એ જંતર મંતર અંતર તને કાગડો બનાવી દઉં, એ જે તમારે કરવું હોય તે. મને કે આમ તો કહો છો કે વૈષ્ણવ રીતતા રાખવી, તમે જ મારા અન્યાશ્રય કરવા મોકલવાના. અન્યાશ્રયની વાત આવશે, હું તમારી સાથે નથી. તમારે જે કરવું એ કરો. વળી 4 દી પહેલાં એક બેનનો ફોન આવ્યો, મારી ભાણેજને ત્યાં ખોડો ભરાય, મારે શું વ્યવહાર કરવો? હવે તમે કહો મારા વાલા મને. પછી કે ઈલાબેન ફોનમાં વાત નથી. હું આવા બધા ફોનોમાં વાત કરું મારા વાલા? આજે તમારી સાથે સત્સંગ કરીએ, થોડું જોવું પડે, વલ્લભને વિનંતી કરવી પડે. મારા ઘરે મારા માથે મારા ઠાકોરજી બિરાજે, મારે નાવા ધોવાનું ખાવા પીવાનું હોય, મારા વાલાની કૃપાથી વૈષ્ણવ આયે મેરે નંદન. એમાં આ બધા ફોનમાં હું પાછા ઘણા ફોન આવે, આ મંદિરનું મંગળાનો ટાઈમ હું. એ મારા વાલા ઇન્ક્વાયરી ઓફિસ નથી. તમે ફક્ત ઠાકોરજી પુષ્ટ કરાવવાનું કે એમાં ક્યાંય સંશય હોય કે બ્રહ્મ સંબંધ. બાકી તો બ્રહ્મ સંબંધ વલ્લભ કોળ લે દે અને ઠાકોરજી પુષ્ટ કરી દે. તમને મન થયું, હવે તમે ગુરુના હવાલે. તમે જ્યાંથી ઊભા હતા ત્યાં રસ્તો બતાવી દીધો, હવે તમારે તમારા ગુરુ પાસે સમજી લેવાનું. તો અહીંથી મારે એટલી જ વિનંતી કરી, મને આવા ખોટા ક્ષુલક ફોનો ના કરો. એક તો મારી ઉંમર જુઓ, તબિયત જુઓ. 20% કાન ઇન્જર્ડ થઈ ગયો છે, ઘરમાં નથી સાંભળતી 20%. અને આવા પછી પૂછે તમારે સત્સંગો સાંભળીએ છીએ, આ બધી વાંચી વાત પહેલાં વખાણ કર, પછી ધીમેકથી કે મારી ભાણીને તે મારે કયો વ્યવહાર કરો? અરે તારી ભલી થાય. આવા હું 7, 8, 10 મિનિટ રોજ ફોન 25 વાપરું કે 50. મારું જીવન તો એટલું વ્યર્થ થઈ ગયું ને મારા વાલા. તમારું ના કરો, મારું ના કરો. કામનું બોલીએ અને કામનું કરીએ. તો અહીંયા શું કહે છે? માટે કવિશ્રી કહે છે, ક્ષણિક ચમત્કારોમાં લોભાવું નહીં. આ રાંઝણ મંત્ર વિના આમ કરો. આ મંત્ર તંત્ર છોડો, દુનિયાની કોઈ તાકાત, કોઈ મંત્ર એવા નથી. પછી તમને એનામાં શ્રદ્ધા હોય તમે જાઓ, તો મને ફોન કરીને મારો ટાઈમ અન્યાશ્રય માટે બગાડશો નહીં. અને ઉપર બતાવેલા નંદદાસીના જીવન એવા પ્રભુની સેવા કરો, સેવો શ્રી
કૃષ્ણ કૃપાળ. કાલે આવશે 7મું ચંદ્રાવલું. બોલો વલ્લભાત શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે ઠાકોરજી યુધિષ્ઠિરનો શોક દૂર કરી ભીષ્મ પિતામહ પાસે જઈ અને એમને જે એની સાથે સલાહ સૂચના કરી એનું આગળ વર્ણન. નવમે સ્વસ્ય ભિન્નત્વમ પ્રાપ્તસ્યા ભાવ સંશયે સ્વચ્છંદ મૃત્યુ તચ્છાંત્ય મુક્તિ ભીષ્મસ્ય વર્ણતે કારિકાચાર. અર્થ, અહીં શંકા થાય કે અહિક અને પારલૌકિક ફળોનો એક સંબંધ માટે પાંડવોની મુક્તિનું નિરૂપણ કરવું જોઈએ. એના બદલે ભીષ્મ પિતામહની મુક્તિનું શા માટે નિરૂપણ કર્યું? ત્યાં કહે છે નવમે સ્વસ્ય ભિન્નત્વ, અર્થાત શ્રી મહાભારતમાં ઉદ્યોગ પર્વમાં ભગવાનનું વચન છે યસ્તાન દ્વેષ્ટિ સમામ દ્વેષ્ટિ, જે મારા ભક્તોનો દ્વેષ કરે છે તે મારો દ્વેષ. ઠાકોરજી એક જ વસ્તુ કહે છે, જે મારા ભક્તોનો દ્વેષ કરે છે એ મારો કરે છે. આજે મને કોઈ ઘરમાં બહુ દબડાવે, તમે શું કહો? જે કહેવું હોય મને કહો, એમ ન કહેતા. તો ઠાકોરજી કહે છે તમે આનો દ્વેષ કરશો ને ભક્તોની, મારો દ્વેષ કર્યા બરાબર છે. એટલે ભીષ્મ પિતામહ ભગવાનના ભક્ત પાંડવોનો દ્વેષ કરતા હતા, એટલે એ સ્વકીયથી ભિન્ન અર્થાત અભગવદીય થઈ ગયા. સામે લડતા હતા ને, એટલે ભગવદીયમાંથી ભીષ્મ પિતામહ અભગવદ થઈ ગયા. કેમ? કૃષ્ણ ને પાંડવો વાલા હતા ને પાંડવોને મારવા માટે સામે હતા, તો હવે ભગવદી નો રહ્યા, અભગવદીય થઈ ગયા. એટલે ભીષ્મ પિતામહની મુક્તિ નહીં થાય એવી શંકા થાય, તે શંકાનું સમાધાન કરવા ઈચ્છા મૃત્યુને વરેલા ભીષ્મ પિતામહની મુક્તિ શાંતિ શા માટે થઈ એવું વર્ણન કરવામાં આવ્યું છે. કારિકા 5. પુરસ્કૃત ધમુસ્તસ્ય જહાદેવ મિતિરિત રાગનો મોહ પ્રસંગ્રાય નિવૃત્તિક્ષોતદેશત. અર્થ, ભીષ્મ પિતામહના ભક્ત દોહરૂપ પાપ અને તેથી થયેલા ભગવત અપરાધને દૂર કરવા ભગવાન સ્વયં એમની પાસે પધાર્યા. ભીષ્મ પિતામહ ગમે એવા હતા પણ દોષ બહુ કર્યા હતા, અપરાધ. દ્રૌપદીએ કેટલી કાલાવેલા કરી, ચૂપ બેઠા રહ્યા. કૌરવો આટલો અન્યાય કરતા હતા, ચૂપ બેઠા રહ્યા. તો હવે એની મુક્તિ થાય એવી શક્યતા જ નહોતી. હવે એને મુક્તિ મળે એવા કોઈ કાર્યો જ નહોતા. પણ જ્યાં ભગવાન સ્વયં પધારે ને ત્યાં બધું શક્ય છે. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી સ્વયં પધાર્યા છે. એટલે આપણે પૂર્વમાં ઘણા દોષ કર્યા છે, ઘણા અપરાધ કર્યા છે, ઘણા ખોટું બોલ્યા છું, ઘણા પ્રપંચ કર્યા છે, પણ પ્રભુ પધાર્યા પછી દોષની નિવૃત્તિ થતા વાર લાગતી નથી. રાજા યુધિષ્ઠિરને જે મોહ થઈ ગયો છે એની નિવૃત્તિ ભીષ્મ પિતામહના ઉપદેશથી કરવાની છે. જો રાજાનો ક્લેશ દૂર ન થાય તો મરણ પર્યંત રહે. કોને હતો? યુધિષ્ઠિરના. મેં ખોટું કર્યું, હગાને માર્યા, બધે વિધવા દેખાય. તો ઠાકોરજીને ભીષ્મની મુક્તિ કરવી હતી, પણ અપરાધ ઘણા હતા. યુધિષ્ઠિરને અફસોસ થતો હતો કે આ ખોટું કર્યું. બેયને ભેગા કર્યા હતા, બેયના અપરાધ દૂર થઈ જાય. પણ એમાં વચ્ચે જોઈએ કોણ? ઠાકોરજી. પધાર્યું કોણ? સાક્ષાત ઠાકોરજી. જ્યાં સાક્ષાત ઠાકોરજી પધારે એના દોષ અપરાધ નિવૃત્ત થતા વાર લાગતી નથી. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે. પછી એનો મતલબ એમ નહીં રોજ અપરાધ કરો ને એ બાપુ, એવું ન હોય. પૂર્વના બધા દોષ આપણા નિવૃત્ત થઈ ગયા. અંતે મતિ સાગતિ એ ન્યાયે પરીક્ષિતની મુક્તિ ન થાય માટે ભીષ્મ પિતામહ પાસે જવું આવશ્યક હતું. ભક્તોપી ભગવદ્રુહ માચરણ કરો વ્રજેત
ઇતિ દર્શયતુ ભીષ્મસર પંજર સંસ્થિત કારિકા 6. અર્થ: ભક્ત હોય છતાં ભગવાનનો દ્રોહ કરે તો નરકમાં જાય. આપણે બ્રહ્મ સંબંધ લીધું છે, ઠાકોરજી સાથે આપણા અલૌકિક વિવાહ થયા છે, અને છતાંય આપણે બધા અપલખણ કરીએ તો નરકમાં જવું પડે કે નહીં? ભક્ત હોય છતાંય ભગવાનનો દ્રોહ, ઓલા નહીં, આ બરડિયામાં ઓલા વૈષ્ણવ ભાઈ આવ્યા, આ ઘડિયાળ બંધ છે, અહીંયા આમ છે, કેટલા ના જોઈએ, મારી પાસે લઈ લો. તો ભક્ત હોવા છતાં એ બધે દોષ જોવે, એ નરકમાં ગયા વિના રે નહીં. તે બતાવવા ભીષ્મ પિતામહને સરસૈયા ઉપર સૂતેલા કયા છે. કેટલા દી સરસૈયા ઉપર સૂઈ રહ્યા? આ બધા દોષ જો કરેલા કર્મો ભોગવવા પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કોઈ એમ કહેતું હોય કે અહીંયા ઘણા એમ કે મારી ઓળખાણ છે, ચિંતા ન કરતા, જે જ કહેતા હતા એ કે કાંઈ એવું થાય ને તો આપણે પહેલાં આપણા મોબાઈલમાં જોઈએ કે કોણ મોટી ઓળખાણવાળું છે, કોણ કામ આવે એવું છે, આને ફોન કરીએ, આને કરીએ, બધાય બહાના કાઢે. છેવટે આપણે શું કહીએ, ઠાકોરજી કરત થાય. પણ પહેલાં તો બધા એ નંબર ગોતી લીધા. જો પહેલાં જ ઠાકોરજી યાદ આવી ગયા તો તમે જ્યાં ફસાણા છો એની ચિંતા કરવાની જરૂર નથી. પણ આ લિસ્ટવાળા યાદ આવ્યા એટલે તમે બ્લેક લિસ્ટ થઈ ગયા. અને આપણે એ જ કરીએ છીએ. એક જણને ફટાકડાનું લાયસન્સ રદ થયું એટલે એ કે મારા હાડાને છે ને એક મિનિસ્ટર આ ઓળખાણ, એટલે એને હાડાને ફોન કર્યો. એ કે આવી નાની વાતમાં કહેવાય? તો કે બીજું કોઈ એવું છે? એ કે અહીંયા પૈસાથી પતતું હોય તો જા. ઓલો કે આજે વાત કરીએ કરી, નહીં તરી ક્યાંક પાડ દઈશ. 25 જગ્યાએ ફોન કર્યા, ક્યાંય મેળ પડ્યો નહીં. અને અન્યશ્રી તો કેવો કુળદેવીને લઈ આવવાની, ચુંદડી ઓઢાડીને બંગડી પહેરાવીને ન્યાય બધી વિધિ કરી આવ્યા, કાંઈ ન થયું. પછી એક વૈષ્ણવ એને કહ્યું, તું વૈષ્ણવ છો, તારા ઘરે ઠાકોરજી બિરાજતા હતા, અન્યાશ્રય છોડ અને પ્રભુ પર વિશ્વાસ રાખ. કેન્સલ થવાનું હશે એમાંય તારા હિતનું હશે, અને મળશે એમાંય તારા હિતનું હશે. ઓલા બધું બહાર મૂકી દીધું, હું ને મારો ઠાકોર. બાજુની દુકાનમાં એવી આગ લાગી, જો આનું લાયસન્સ કેન્સલ ન થયું હોત ને બધું બળીને ભસ્મ થઈ જાય. મારા વાલા ઠાકોરજી સારું કર્યું, ખોટું કર્યું. પણ અન્યાશ્રય છોડ્યો ને ત્યારે ખબર પડી હો. ત્યાં સુધી તો વાત કરો માં. તસ્યાપુદ્ધારક કૃષ્ણો નિજ દત્તિયા સ્તુત ઇતિ સ્તુતિસ્થાપસ્ય તાદુગ્રૂપેણ વર્ણયેત. કારિકા 7. અર્થ: ભીષ્મ પિતામહ ભગવાનનો દ્રોહ કરનાર છે, તે પણ ભગવાનને આપેલી બુદ્ધિથી સ્તુતિ કરે. બુદ્ધિ કોને આપી? ભગવાનને. પણ આપણે બધા આપેલી ભગવાનની બુદ્ધિથી જ ભગવાનનો દોષ કરીએ. ઓલા ભાઈ બેઠકમાં આવ્યા, એને બુદ્ધિ કોને આપી? ઠાકોરજીએ. એ જ બુદ્ધિથી તમારે ત્યાં આવું, બધી ઘડિયાળું બંધ રહીએ, બુદ્ધિ ભ્રષ્ટ. તેથી ભગવાને એમનો ઉદ્ધાર કર્યો. પછી સ્તુતિ કરી અને કહ્યું, ઇતિ મારી રતિમતીને ગતિ તમારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. મારી મતીને મેં કુંવારી રાખી. ભીષ્મ પિતામહની સ્તુતિ બહુ સરસ છે. ભાગવતમાં વલ્લભે જે વર્ણન કર્યું છે દુનિયામાં કોઈ ન કરી શકે. એ કે મારી મતીને મેં કુંવારી રાખી છે, બુદ્ધિને, એટલે તમને પરણાવી છે. એટલે હું તમારી રાહ જોઉં છું કે તમારી યારે વળાવી દઉં ને, પરણાવી દઉં ને પછી હું લીલામાં જાઉં. ઠાકોરજી કે કુંવારી રાખી મને પરણાવી, એટલે હવે તમારે તમારી મુક્તિની ચિંતા કરવાની જરૂર નથી. આટલા દોષ, આટલા અપરાધ છતાંય જો પ્રભુ આવી કૃપા કરતા હોય તો મારા વાલા, આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે જ. પછી મારે તમારે ચિંતા કરવાની જરૂર છે? કરીએ તો આપણા કર્યા આપણે ભોગવીએ. એમના જેવા અપરાધીનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે.
એવા ભગવત રૂપનું વર્ણન કરી કારિકા સમાપ્ત થાય છે. કાલથી ને પાંડવો ભીષ્મ પિતામહ પાસે ગયા એની લીલાનું વર્ણન. બોલો વલ્લભાધી શ્રીમદ ભાઈ મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ तो ચંદ્ર સરોવર पे सुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ चरण केरो भरो રેખો દ્રઢઈન આમ ફેરવી નાખો. કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं आकली में जासो होय निवेरो सूर्य का कहे विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. અવારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.